હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 1 યુનિટ 4 ટેલ મી વાય એક્ટિવિટી 5 છે સાયન્સ એન્ડ અવર લાઈફ. એમાં જે લાસ્ટ જે પેરેગ્રાફ હતો એ આપણે બાકી હતો તે જોઈ લઈએ. હવે શું થાય છે તો કે હવે કાર્તિક અને તેના મમ્મી છે તે ક્યાં આવે છે તો કે અંજનાની પાસે આવે છે, બરોબર છે. ત્યાંથી આપણે બાકી હતો તો એ જોઈ લઈએ. કાર્તિક સેઝ લેટ્સ ગો ધ લાસ્ટ સેક્શન મમ્મી. મમ્મી સે શ્યોર. હવે તે છેલ્લું જે સેક્શન હોય છે ત્યાં જાય છે. તે શેનું હોય છે તો કે ધેર ઇઝ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. તેના વિષયનું હોય છે તો કે હેલ્થ પ્લસ વિષયનું છેલ્લું સેક્શન છે ત્યાં તે લોકો જાય છે. કાર્તિક સે હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો જે પ્રોજેક્ટ છે તે કેના વિશેનો છે? અંજના સે હે કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ, herbs and spices do more than add flavor to dish. તેના માટેનું છે તો કે તેનો પ્રોજેક્ટ છે તે હર્બ્સ એટલે કે વનસ્પતિ અને જે સ્પાઇસીસ એટલે કે અહીંયા થશે તેજાનો, બરોબર છે, તેના વિશેનો છે. એનાથી અલગ અલગ ફ્લેવર મતલબ કે સ્વાદની વાનગીઓ જે બનાવવામાં આવે છે તેના વિશેનો છે. જે વાનગીમાં આપણે જે તેજા નાખીએ છીએ, ફોર એક્ઝામ્પલ એલચી છે, લવિંગ છે, બરાબર છે, આદુ છે, તો તેના વિશેનો એનો પ્રોજેક્ટ છે. સ્પાઇસીસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. જે સ્પાઇસીસ છે તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સી ધેટ ચાર્ટ. હવે તે ચાર્ટ બતાવે છે. એમાં સ્પાઇસીસ અને યુઝીસ શું તે જે સ્પાઇસીસ છે તેજાના છે તેના વિશેનો છે અને તેનો યુઝ કેમાં કરવામાં આવે છે તે વિશેનો છે. તો જિંજર એટલે શું થાય? આદુ. ડિસ્ક્રીઝ મોશન એન્ડ સિકનેસ એટલે કે તે શું કરે છે તો કે વાહન યાત્રા દરમિયાન કોઈ વાહનમાં જતું હોય અને તે દરમિયાન તેને કોઈ માંદગી થાય તો તેને અટકાવે છે, તે બીમારીને તે ઘટાડે છે અથવા તો અટકાડે છે, બરોબર છે. હમણાં હું આ જે પેરેગ્રાફ થઈ જાય એટલે એના સ્પેલિંગ હું તમને લખાવીશ. પછી છે ઇલાયચી એટલે કે શું થાય? એલચી. ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેક. એટલે શું કહે છે કે જે દાંતનો દુખાવો થાય છે ત્યારે આપણે તેનો ઉપચાર જે છે ઇલાયચી, જ્યારે મોઢામાં તમે એલચી અથવા તો લવિંગ કોઈ પણ રાખો ત્યારે શું થાય છે તો તેનો દુખાવો, જે દાંતનો દુખાવો હોય છે તેના ઉપચાર માટે તે ખૂબ જ ઉપયોગી છે. સતાવડી. Its leaves boiled in oil are used for massage in brain disease. એટલે કે કોઈ મગજનો કોઈ રોગ હોય છે તો સતાવડી છે તે ખૂબ જ તેનો ઉપયોગી છે. તેનું જે સતાવડીના પાન છે તેને શું કહે છે? બોઇલ્ડ ઇન ઓઇલ. તો કે તેના પાનને બોઇલ્ડ એટલે કે બાફી અને તેનું જે તેલ હોય છે તે બ્રેઇન ડિસીઝ માટે ખૂબ જ ઉપયોગી છે. ગાર્લિક એટલે શું થાય તો કે લસણ. ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ એટલે કે જે નાશ કરે છે, ડિસ્ટ્રોય એટલે કે નાશ કરે છે, તો કે જે કેન્સરના જીવાણુઓ હોય છે, સેલ એટલે કે કોષ, બરોબર છે. તો કેન્સરના કોષ હોય છે તે જીવાણુઓ હોય છે તેને ગાર્લિક છે તે લસણ છે તે નાશ કરે છે. મમ્મી સેઝ અંજના રિયલી અ ગુડ વર્ક. આઈ એમ વેરી હેપી ટુ નો because I can use all things for my family health. Thank you so much. એટલે તે એના મમ્મી છે જે કાર્તિકને એમ કહે છે અંજનાને કે તે તારું જે કામ છે તે ખૂબ જ સારું છે. હું તારા કામ માટે ખૂબ જ ખુશ છું કારણ કે આ જે તારું કેન યુઝ ઓલ થિંગ્સ, આ બધી જ વસ્તુઓ જે છે તે મારા ફેમિલી જે મેમ્બર્સ છે તેના હેલ્થ માટે સારી છે, તેના સ્વાસ્થ્ય માટે સારી છે. થેન્ક યુ સો મચ. તારો ખૂબ ખૂબ આભાર. હવે એ સ્પેલિંગ બને છે હર. હર્ષ એટલે થશે વનસ્પતિ, બરોબર. પછી છે સ્પાઇસ.
તેજ, તેજાનો મતલબ શું થાય તો કે જે આદુ છે, પછી એલચી, લવિંગ, પછી છે લસણ, એ બધા જે છે તેને શું કહેવાય? તેજાનું કહેવાય. બરાબર. તજ, તજ તમે જોયું હશે તો એ બધાને તેજાનું કહેવાય. પછી છે ફ્લેવર. ફ્લેવર એટલે શું થાય? સ્વાદ. ડીશ. જિંજર. જિંજર એટલે થાય આદુ. ડિસ્ક્રીઝ એટલે થાય ઘટાડવું. હવે અહીંયા સ્પેલિંગ આખું બનશે મોશન એન્ડ thickness. તો અહીંયા થશે એનો વાહન, યાત્રા દરમિયાન થતી માંદગી અથવા તો બીમારી. બરોબર. પછી છે ટ્રીટમેન્ટ એટલે ઉપચાર. ટ્રીટમેન્ટ એટલે થાય ઉપચાર. પછીનો સ્પેલિંગ છે દાંતનો દુખાવો. ટૂથ એજ એટલે કે દાંતનો દુખાવો. તો જે સ્પેલિંગ લખાવું છે તમારે લખવાના રહેશે. બરોબર. એ પછી નેક્સ્ટ છે ડિસીઝ એટલે રોગ. પછી અહીંયા કેન્સર સેલ લખ્યો છે તો અહીંયા સેલ, CELLAS એટલે કોષ. સેલ એટલે કોષ. જો સેલ એટલે અહીંયા આપણે જે ઘડિયાળમાં કે એમાં નાખીએ છીએ બેટરીમાં કે એ સેલ નહીં. બરોબર. અહીંયા કેન્સર સેલની વાત કરવામાં આવી છે. ડિસ્ટ્રોય. આ બાજુ લખું છું ડિસ્ટ્રોય. ડિસ્ટ્રોય એટલે થશે નાશ કરવો. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. હવે જોઈએ અંજના સે માય પ્લેઝર આંટી. બરોબર. પછી છે કાર્તિક સે લેટ્સ ગો મમ્મી. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોફોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. મમ્મી સે વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ. આપણે શું કામ એને ભૂલી જાય છે બનાના અને બાંબુને. કાર્તિક સે યસ ઇટ્સ રાઇટ. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. દે આર યુઝફુલ. તું સાચું કહે છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ એટલે કે આપણે હવે ઉગાડીશું વધારે વૃક્ષો અને છોડ. દે આર યુઝફુલ. તે આપણે ખૂબ જ ઉપયોગી છે. મમ્મી સે રિયલી થેન્ક યુ કાર્તિક બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇઝ નેચર એન્ડ ઇઝ બ્લેસિંગ. બરાબર. તો અહીંયા સ્પેલિંગ બનશે
નેચર એટલે કુદરતી. બ્લેસ આશીર્વાદ. તો તેના મમ્મી શું કહે છે, ખરેખર તારો આભાર કાર્તિક, કારણ કે યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ધીસ નેચર, કે તે મને ચાન્સ આપ્યો કે નેચર એટલે કે કુદરતી વિશેનો તે મને ચાન્સ આપ્યો છે અને તેના આશીર્વાદ આપણે મળે છે. તો અહીંયા જે પાઠ હતો તે પૂરો થયો. સ્પેલિંગ બધા મેં તમને આગળના પણ લખાવી દીધેલા છે અને અત્યારે જેટલું પેરેગ્રાફ આપણે ચાલ્યું એના સ્પેલિંગ લખાવી દીધેલા છે. સ્પેલિંગ છે તમારે 3 વખત લખવાના છે, પાકા કરવાના છે. ગમે ત્યારે બુક મગાવું અથવા તો હવે ફેબ્રુઆરીથી સ્કૂલ ચાલુ થશે તો 2nd સેમનું જેટલું પણ ચલાવેલું છે એ બધું જ હોમવર્ક હોવું જોઈએ કમ્પ્લીટ તમારી બુકમાં, કારણ કે જ્યારે તમે સ્કૂલમાં આવશો તો પહેલાં જ એ બુક ચેક કરવા માટે લઈશ. બરાબર. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 છે ક્વેશ્ચન આન્સર પાઠના. આન્સર ધ ક્વેશ્ચન, વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ? તો શું આવશે? ક્યાં હતો સાયન્સ ફેર? તો કે સાયન્સ ફેર હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર? કોણ સાયન્સ ફેરની મુલાકાત લે છે? તો કે કાર્તિક એન્ડ હિઝ મધર. બરોબર. કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ ફેર. પછી છે ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ ફેર. તો સાયન્સ ફેરમાં કેટલા સેક્શન હતા તેના નામ આપવાના છે. તો ટોટલ 3 સેક્શન હતા અને તે છે એન્વાયરમેન્ટ સેક્શન, હેલ્થ ઇઝ વેલ્થ સેક્શન અને લાસ્ટ હતું એગ્રીકલ્ચર સેક્શન. પછી છે 4થા નંબરનું હુ ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર. તો શું આવશે એમાં? તો કે ટ્રી ગીવ્સ ફ્રૂટ્સ, મેડિસિન, એ બધા જે નામ છે એ આવશે. પછી છે હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? તો કે દે કન્ટેન વિટામિન્સ એન્ડ કેલ્શિયમ આર ગુડ ફોર અસ. હવે છે વાય શુડ વી ઈટ બનાનાસ? 6થા નંબરનો ક્વેશ્ચન. 6 થી 10 ક્વેશ્ચન છે તમારે કરવાના છે. 1 થી 5 મેં તમને કરાવ્યા છે. 5 ક્વેશ્ચન તમારે કરવાના રહેશે. હવે છે એક્ટિવિટી 6B. એક્ટિવિટી 6B છે મેક અ લિસ્ટ ઓફ યુઝ. એમાં છે નેમ ઓફ ધ પ્લાન્ટ ટ્રી, યુઝિસ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ, અને પછી છે યુઝિસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ. તો એમાં જોઈએ પહેલું છે પ્લાન્ટ અને ટ્રીમાં બાંબુ આપેલું છે અને તેનો ઉપયોગ અને તેનો ડાયલોગ છે તે લખવાનું છે. તો પહેલું છે ટુ બિલ્ડ બ્રિજ. બરોબર છે. બ્રિજ બનાવવા માટે બાંબુનો ઉપયોગ થાય છે. ટુ મેક ફેન્સ, વાડ બનાવવા માટે પણ બાંબુનો યુઝ થાય છે, તે આગળ આપણે જોયું. પછી શું આવશે? તો કે તેનો યુઝ શેમાં થાય છે? તો કે મેક ફિશિંગ રોડ, મેક ક્રાફ્ટ, મેક બાસ્કેટ. બરોબર. એ બધા જે છે તે બાંબુ બનાવવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. પછી છે યુઝ ઇન થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ. તો કે મેક હાઉસ બનાવવા માટે ફોર. પછી છે કે ફ્લૂટ, વાંસળી બનાવવા માટે મેક ફ્લૂટ. પછી છે ચટાઈ, જે કર્ટેન કહે છે, પડદા કહે છે, તે બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. પછી છે બનાના ટ્રી બીજા નંબર ઉપર. તો બનાના ટ્રી છે તો એ શેમાં ઉપયોગમાં લેવાય છે? તો કે મેક ફૂડ કન્ટેનર. બરાબર. જે ખોરાક માટેનું એક પાત્ર ગણવામાં આવે છે, જે બનાનાના પાન હોય છે તે. મેક ફૂડ કન્ટેનર ફ્રોમ લીવ્સ, મેક પ્લેટ ફ્રોમ લીવ્સ, મેક કપ ફ્રોમ લીવ્સ. પેપર અને કપ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પછી છે ડીશ બનાવવા માટે પણ બનાના ટ્રીઝનો ઉપયોગ કરાય છે. બરાબર. પછી છે મેક શો. તો એ બધું જે છે એ તમારે લખવાનું રહેશે ટેબલમાં. બાકી તો એક્ટિવિટીઝ જે મેં તમને ડીસીમાં બતાવેલી છે તો એ તમે એમાંથી કરી શકો. હવે છે એક્ટિવિટી 6C. ડીસીમાં બતાવીશ ત્યારે આ બધું જ ફરીથી પાછું આવશે તો તમે એમાં જોઈ લેજો. બરોબર છે. વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ સાયન્સ એક્ઝિબિશન? રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ.
અહીંયા લખ્યું છે કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ સાયન્સ એક્ઝિબિશન on 20 February. There were the section in it. First of all, they ક્યાં જાય છે તો કે એગ્રીકલ્ચર સેક્શન છે ત્યાં જાય છે, બીજું છે એન્વાયરમેન્ટ સેક્શન તેમાં જાય છે, અને થર્ડ છે હેલ્થ ઇઝ વેલ્થ સેક્શન તો એમાં જાય છે. અને શું ત્યાં તે લોકો જોઈએ છે તેના વિશે તમારે લખવાનું રહેશે. પછી છે એક્ટિવિટી 7. એક્ટિવિટી 7 છે એમાં છે જોઈન પાર્ટ A વિથ પાર્ટ B યુઝિંગ ધેરફોર અને બીકોઝ. જો ધેરફોર અને બીકોઝ આપણે શીખી ગયા છે તો પાર્ટ A માંથી પાર્ટ B આપણે જોઈન્ટ કરવાના છે બીકોઝ અને ધેરફોરથી. બરોબર છે. તો પહેલું છે મનીષ વોન ધ રેસ. હવે શું આવશે એમાં, અને લખ્યું છે અહીંયા પાર્ટ બીમાં આવશે હી રન ફાસ્ટ. તો બીકોઝ આવશે કે ધેરફોરથી જોડીશું તો કે મનીષ વોન ધ રેસ બીકોઝ he run fast. Satish is in the bed. શું કામ એને સતીશ છે તે બેડ ઉપર હતો, કારણ તો કે he is ill. એટલે અહીંયા પણ because આવશે. સતીશ is in the bed because he is ill. ત્રીજું છે ગીતા arrange a party at her home because it was her father's birthday. તેના ફાધરનો બર્થડે હતો. ગીતાએ તેના ઘરે પાર્ટી અરેન્જ કરી હતી કારણ કે તેના ફાધરનો બર્થડે હતો. એટલે અહીંયા પણ બીકોઝ વડે સેન્ટેન્સ જોડાશે. પછી ચોથું છે ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. તો શેનાથી જોડાશે તો કે બીકોઝ શી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ. ભાવિની છે તે સ્કૂલે ગઈ ન હતી કારણ કે તેના સ્કૂલે 4 દિવસની રજા તેના સ્કૂલે રજા હતી. પછી છે આઈ વિલ ગો ફોર શોપિંગ. તો શું આવશે, કારણ કે મારે શું જોઈતું હતું તો કે નવો ડ્રેસ જોઈતો હતો. આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ બીકોઝ આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. તો એ રીતે બીકોઝ અને ધેરફોરથી તમારે જોડવાના છે. રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગર્લ ફ્રોમ હર આન્ટ. તો એમાં શું આવશે તો કે ધેરફોરથી તે વાક્ય જોડાશે. બરોબર છે. પછી વી ટુક અમ્બ્રેલા વિથ અસ. તો એ બીકોઝથી જોડાશે કારણ કે એ આવશે ઇટ વોઝ રાઇનિંગ હેવીલી. એટલે કે મારે અમ્બ્રેલા સાથે ટૂંકમાં અમ્બ્રેલા લેવી પડશે કારણ કે શું છે તો કે ખૂબ જ વરસાદ પડે છે એટલે બીકોઝ. સતીશ લાઈક ગાર્ડનિંગ. એમાં શું આવશે તો કે હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. તો ધેરફોરથી વાક્ય જોડાશે. તો અહીંયા એક્ટિવિટી 7 જોઈ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 છે એમાં શું છે એ પણ મેચ A અને B છે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. તો એમાં શું આવશે બીકોઝ ટાઈમ ઇઝ મની. એની સાથે બી મેચ થશે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. બીજું છે વી શુડ નોટ વેસ્ટ વોટર બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. ત્રીજું છે વી શુડ નોટ સ્મોક બીકોઝ સ્મોકિંગ ઇન્જરિયસ ટુ હેલ્થ. એટલે કે સ્મોકિંગ આપણે ના કરવું જોઈએ કારણ કે સ્મોકિંગ જે છે તે આપણા હેલ્થને નુકસાનકારક છે. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. બરાબર. હવે જોઈએ એક્ટિવિટી 9. એમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક યુઝ ધેરફોર ઓર બીકોઝ. આપણે ધેરફોર અને બીકોઝ ગ્રામરમાં આવે છે, શીખી ગયા છે. અહીંયા પણ ધેરફોર અને બીકોઝની જ વાત કરી છે. બીકોઝ એટલે કારણથી અને ધેરફોર એટલે કે તેથી. મેક ચીટ્સ વિથ હર હેલ્પ ઓફ યોર ટીચર. રીના ઇઝ વેરી હેપી ખાલી જગ્યા શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. રીના ખૂબ જ ખુશ હતી. તો અહીંયા ખાલી જગ્યા બ્લેન્ક્સમાં શું આવશે બીકોઝ. બરાબર. રીના ઇઝ વેરી હેપી બીકોઝ શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. સાયન્સના વિષયની ટેસ્ટ જે હતી તેમાં તેણે ખૂબ જ સારા માર્ક્સ મેળવ્યા હતા. વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ ખાલી જગ્યા વિથ
felt comfortable in cold during tour. તો અહીંયા શું આવશે બ્લેન્ક્સમાં? તો કે therefore. We are tired, ખાલી જગ્યા, we walk 12 kilometers on foot. તો અહીંયા શું આવશે? because. અમે ખૂબ થાકી ગયા હતા કારણ કે અમે 12 કિલોમીટર જેટલું ચાલ્યા હતા. પાયલ is a brave girl, ખાલી જગ્યા, she is not afraid of staying alone. પાયલ છે તે કેવી છે? તો કે બહાદુર છોકરી છે, તેથી તે એકલી ક્યાંય પણ રહે તો તેને ડર લાગતો નથી, એટલે અહીંયા આવશે therefore. સ્નેહલ ઇઝ હેપી, ખાલી જગ્યા, she has got prize in competition. સ્નેહલ છે તે ખૂબ જ ખુશ હતી. કેમ? તો કે કારણ કે તેણે કોમ્પિટિશનમાં પ્રાઇઝ મળેલી હતી, તો અહીંયા બીકોઝ લાગશે. છઠ્ઠા નંબરનું છે માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, ખાલી જગ્યા, she help everyone. તો માયા છે તે કાઇન્ડ ગર્લ, દયાળુ અથવા તો માયાળુ છોકરી છે, તેથી તે બધા લોકોને શું કરે છે? હેલ્પ કરે છે. તો અહીંયા આવશે therefore. હવે એક્ઝામ્પલ છે રીના ઇઝ વેરી હેપી, she gets good mark in science subject. બરોબર? તો એ રીતે તમારે હવે બીજા બધા એક્ઝામ્પલ છે તે લખવાના રહેશે કે who took winter clothes with us, we felt comfortable in cold during tour. પછી છે બી વર્ક ઇન pairs, read the following slogans and make posters for one of them. Sorry, B છે એક્ટિવિટી 9B. સેવ ધ ટ્રી એટલે કે વૃક્ષ બચાવો. કીપ એન્વાયરમેન્ટ ક્લીન, તો કે એન્વાયરમેન્ટ છે તેને ચોખ્ખું રાખો, વાતાવરણ પર્યાવરણને ચોખ્ખું રાખો. સેવ ગર્લ ચાઇલ્ડ, તો કે જે ગર્લ ચાઇલ્ડ એટલે કે નાની બાળક હોય તેને બચાવો, તેની રક્ષા કરો. પછી છે reduce, recycle, do not smoke, health is wealth. તો કે સ્મોકિંગ કરો નહીં અને હંમેશા જે હેલ્થ છે તેની વેલ્થ રાખો. હવે વિગત માટે જુઓ, અહીંયા લખ્યું છે હેલ્પલાઇન જુઓ, એ તો ખાલી એક ગેમ્સ પર છે. એક્ટિવિટી 10 છે રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સરસ મજાનો એક સ્ટોરી આપેલી છે એલિફન્ટ વિશેની. અહીંયા જો વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ wandering in the jungle. On the way, suddenly he saw a baby elephant, Jambu. Jambu was crying loudly. જો ફોક્સનું નામ શું રાખ્યું છે? ચિમ્પુ, અને એલિફન્ટનું નામ છે જમ્બુ. તો અહીંયા આપ્યું છે કે એક દિવસ જંગલમાં ચિમ્પુ ફોક્સ છે તે આટો મારવા નીકળ્યું, ફરવા માટે નીકળ્યું, ત્યારે તેણે અચાનક સડનલી એટલે શું થાય? અચાનક તેણે જોયું કે નાનું બેબી એલિફન્ટ જમ્બો છે તે જોર જોરથી રડી રહ્યું હતું. સો ચિમ્પુ આસ્ક્ડ હિમ, તો ચિમ્પુએ તેને પૂછ્યું, ડિયર જમ્બો, વાય આર યુ ક્રાઇંગ? તો શું કામ એને રડી રહ્યો છે? જમ્બો સે મિકી સ્લેપ્ડ મી, મિકીએ મને ઝાપટ મારી. ચિમ્પુ સે હુ ઇઝ મિકી? મિકી કોણ છે? જમ્બો સે મિકી ધ મંકી, મંકીનું નામ શું છે? તો કે મિકી. ચિમ્પુ સે વાય ડીડ હી સ્લેપ યુ? એને તને શું કામ એને ઝાપટ મારી? તો જમ્બો સે હી વોઝ એંગ્રી, તે ખૂબ જ ગુસ્સે હતો. ચિમ્પુ સે વાય વોઝ હી એંગ્રી? તે શા માટે ગુસ્સે હતો? જમ્બુ સે આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, હી વોઝ સિટિંગ ઓન ઇટ. તે જે ડાળી ઉપર બેઠો હતો તો ભૂલથી મેં એ ડાળી તોડી નાખી. ચિમ્પુ સે વેલ ધેર ઇઝ અ પોઈન્ટ, સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ. તો એક બરોબર છે તો તેને તું સોરી કહી દે અને ફરી પાછા તમે બંને ફ્રેન્ડ થઈ જાઓ. જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ દે બીકમ ફ્રેન્ડ અગેન. જમ્બોએ મિકીને સોરી કીધું અને તે બંને ફરી પાછા ફ્રેન્ડ થઈ ગયા. હવે અહીંયા ક્વેશ્ચન છે હુ વોઝ ચિમ્પુ? તો કે ફોક્સ. વાય વોઝ જમ્બો ક્રાઇંગ? બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ. હુ વોઝ મિકી? મિકી કોણ હતું? તો કે મિકી વોઝ અ મંકી. વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? બીકોઝ જમ્બો અહીંયા આપ્યું છે બ્રોક અ બ્રાન્ચ
he was sitting on it. How did Jumbo and Mickey become friends again? જમ્બો એ શું કીધું હતું તો કે જમ્બો સેડ સોરી ટુ મિકી. જમ્બોએ સોરી કીધું મિકીને એટલે બંને ફરી પાછા ફ્રેન્ડ બની ગયા. બરાબર. હવે એક્ટિવિટી 11 છે, ફક્ત જોક્સ જેવું છે તે તમે વાંચી લેજો એટલે અહીંયા આપણે યુનિટ 4 છે તે કમ્પ્લીટ થઈ જાય. પછી છે યુનિટ 5. એ પણ સરસ પાઠ છે, એકવાર તમે વાંચી લેજો. ડૉક્ટર્સ વિશેનો પાઠ આપેલો છે. બરાબર. એ આપણે હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ઇંગ્લિશ પ્લસ યુનિટ 5 એ શરૂ કરીશું. અને મેં તમને જે હોમવર્ક આપ્યું છે તમારે કરવાનું છે, સ્પેલિંગ લખાવ્યા છે, તમારે લખવાના છે, ક્વેશ્ચન આન્સર પણ એના લખવાના છે ચોથા પાઠના. બરાબર. તો એ તમે કરી લેજો હોમવર્કમાં. અને હવે પછી નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે યુનિટ 5થી શરૂ કરીશું.